જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને ગુડ મોર્નિંગ ને મિની બ્લોગ ચાલુ થઈ ગયું સવારના પોરમાં. જો ગાયના દર્શન કર્યા, દાદા જો રોટલી ખવડાવે છે અને આપણે ફોર વ્હીલ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે પણ કમ્પ્લીટ થઈ ગયા છે. કેમ કે જવાનું છે ફોર વ્હીલ લઈને લગ્નમાં જો તૈયાર થઈ ગયા કમ્પ્લીટ ને વાટ જોતા હતા અને આવી ગયા છે. ને આપણે આવી ગયા છે ગામડે લગ્નમાં, કેમ કે વાડીએ લગ્ન હતા એટલે આવું રીતે બધું સમિયાણું ગોઠવું હોય. ને આ ભાઈ વરાજો નિકુંજભાઈ નામ છે અને અમારી બેન છે. અને જો આ બધા જ્યારે બિસ્કિટના ઢગલા હોય, અહીંયા બિસ્ટોલુના ઢગલા હોય. રાત તો જમવાનું ટાઈમ થઈ ગયો, જમી લીધું હો ભાઈ. હાલો આપણે તો જો લાઈનમાં ઊભું રહીને જમી લેવાય, કેમ કે ભૂખ લાગી હોય. એટલે તા તો પીયુબેન આવી ગયા. પીયુબેન કે આપણે પણ જમવું છે ને તા તો વરાજાના પપ્પા તો ભાઈ આમથી આવ નિરમાની ઠેલી લે ને ડોલું લે ને વાત જાવ. તા તો મામેરાનો ટાઈમ થઈ ગયો ને પીયુબેન બેસી ગયા મામેરામાં. કૈલાસબેન વધાવવા માંડ્યા. પછી આપણે પણ ફોટો પાડી લીધો. મેં તો હાલો બધા આવી જાઓ, મેં તો ફોટો પાડી લઈ. પછી આપણે ત્યાંથી નીકળી ગયા છોડવડી મામાદેવના દર્શન કરવા. એટલે રોડ તો બહુ હતો જોરદાર. ત્યાં તો મેં તમારા મેડમને મળી ગઈ બકાઈ આંબલી ને કેને ખાધી છે પણ કોમેન્ટમાં કહેજો, એટલે બહુ મજા આવે. જો તમને પણ બતાવશે ને જોરદાર છે. આ તો ઝીણી છે પણ મોટી પણ હતી. ચાલો મામાદેવના દર્શન કરો. અને ત્યાં જો પણ પીયુબેન પણ થોડું ઘણું કે હું વારી નાખું, એટલે મેં વાર નાખો ને આપણે બેસી ગયા મામા પાસે ને દર્શન કર્યા અને બેઠા અને બહુ મજા આવી. અને પછી પીયુબેન કે થોડીક રીલ્સ ઉતારી દો, એટલે થોડીક બધું ચાલો આપણે હવે ધીમે ધીમે પણ તમારી રીલ્સ પણ ઉતારી દઈ. એને જો દર્શન કર્યા ને રીલ્સ ઉતારી એને પણ. ને પછી ત્યાંથી નીકળી ગયા ને આપણે આવી ગયા ડુંગરની પાછળ, જે ગિરનારની પાછળ. ને આપણે આવી ગયા પછી બિલખામાં પછી બનાવી પાણીપુરી હો ભાઈ. અને પાણીપુરી ખાઈને પછી આપણે આવી ગયા ચેલૈયાની જગ્યાએ. મેં થોડીક વાર પવન હતો એટલે જોરદાર બેઠા. ચાલો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.